અત્યારે આપણે ભાઈ કરી લીધું છે ટ્રેક્ટરને તૈયાર, કેમ કે આપણે જવાનું છે ભાઈ પાણી ભરવા. અમારે ત્યાં તમને ખબર છે કે પાણીની બહુ મોટી પ્રોબ્લેમ આવે છે. એમ કે હા, તો આપણે ભાઈ કે ભાઈ પાણી ચડાવીને જો લેમ તું કર્યું છે બધું. એટલે પેલો ધોરિયો છે કે અહીંયા હતો, એમાં રાબ મારી કે આખો ધોરિયો ભાંગી નાખ્યો રાબ મારવા વાળા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હરે મહાદેવ. તો ફેમિલી મસ્ત મજાનો ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો હશે. અને ફેમિલી આજનું જો આપણું ફ્રેશ મસ્ત વાતાવરણ, સૂર્ય દાદાનું આગમન પણ થઈ ગયું છે અને આપણું ખેતર પણ ખાલી થઈ ગયું છે. બાકી બીજા બધા ભરોઠા તો અહીંયા નાખી દીધા છે, બીજા ભરોઠા સામે નાખી દીધા છે. અત્યારે આપણે ભાઈ કરી લીધું છે ટ્રેક્ટરને તૈયાર, કેમ કે આપણે જવાનું છે ભાઈ પાણી ભરવા. અમારે ત્યાં તમને ખબર છે કે પાણીની બહુ મોટી પ્રોબ્લેમ આવે છે, કેમ કે અમારે અહીંયા ખારું પાણી રૂકે એટલે અમારે ત્યાં યુઝ થતું નથી. ખાલી વાપરવા અમે અમારે કવાનું કે દાળનું પાણી યુઝ કરીએ છીએ. માલને પવા માટે તો અમારે ભરવા જવું પડે, કેમ કે હાવ ખારું માલને પવાય નહીં. તો એના લીધે છે કે આપણે ભાઈ લારીમાં નાખી દીધા છે 2 ટાંકા, અને એને હવે છે કે ભાઈ ભરવા જવાનું છે. તો ટ્રેક્ટર બધું તૈયાર કરી લીધું છે, અને હવે જવાનું થતું કે ત્યાં કે ભાઈ લેટ વહી ગઈ છે. હવે લેટ આવી થઈ ગઈ એ પછી આપણે પાછું જવાનું છે. તો અત્યારે જો ફાઇનલ કે ભાઈ લેટ આવી ગઈ છે, તો ફટાફટ જઈ અને બંને ટાંકા છે કે આપણે ભાઈ પાણીના ભરી આવી. થોડું ઘણું મીઠું પાણી છે અમારા કાકાના નાલે છે કે આપણે ભાઈ ભરવા જવાનું છે, એટલે માલને હું પીવા લાયક થઈ જાય. ને અત્યારમાં તો મારા બા સફાઈ કરે છે. હાલવાનું એમ લાઈટ આવી ગઈ, પાણી ભરી આવો ભાઈ. ઢોર તરસ્યા રે, એ વાત હશે. ભરી આવો. હવે ભાઈ કે ભાઈ લેટ આવી ગઈ છે, તો હવે આપણે કે ભાઈ પાણી ફટાફટ ભરી આવીએ, પછી કાંઈક આપણે ફ્રેશ થાય, કેમ કે આપણે જે નાહવાનું બધું બાકી છે. તો પહેલાં કે ભાઈ પાણીની વ્યવસ્થા કરવી પડશે સરખી, પછી આપણે મેળ આવશે. તો હવે અત્યારે છે કે આપણે જઈએ અને પાણી ભરી આવીએ. ફેમિલી તો આપણે ગયેલા હતા ભાઈ પાણીના ટાંકા ભરવા, પણ હે કે ભાઈ મેળ ન આવ્યો, કેમ કે ત્યાં હે કે ભાઈ તાર તૂટી ગયેલા છે, તો લાઇટ હે નહીં. તો મોટર શરૂ કર્યું એને કે ટાંકા ભરાય નહીં. તો અત્યારે છે કે ભાઈ આપણે ટાંકા મૂકીને ટ્રેક્ટર મૂકીને હે કે પાછા વી આવે છે આપણા ઘરે, એટલે લેટ આવશે પછી ભરાશે, પછી આપણે અહીંયા આવીશે. ત્યાં સુધીનું હે કે નાઅહીંયા પીડ્યું રહે. તો ના હતા મારા કાકાને ઘરે કે ભાઈ ટ્રેક્ટર મૂકીને વી આવ્યો છું. તો લેટ આવી ગઈ ને તો તરત છે કે ભાઈ પાણી ટાંકા ભરી આવ્યા. અત્યારે કે ભાઈ ઠલવાનું ચાલુ કરી દીધું છે ને માલને પણ પાઈ લીધા છે ને. હવે અત્યારે કે ભાઈ બધાને કરી નાખ્યા છે હાવ છૂટા. જો આ ટીપણું ભરાઈ ગયું છે. જે આ ટાંકામાં છે કે ઓલો પહેલો ટાંકો ખાલી થાય 1000 લીટર પાણી ભરીને લાવ્યા છીએ આપણે. ને બધા માલ નાખ્યા પાણી જો ખેતરમાં છૂટા મૂકી દીધા છે. ત્યાં ખડે છે એના ખાશે, બાકી બધા આટા મારશે, હું એના પગ છૂટા થઈ જાય એમ. ને આપણે તો ભાઈ હાલત કેવી થઈ જાય, ને કામ કરતે તો પરસે વળી જાય, તેને લીધે જો સાઈડને એવું બધું વળી જાય કપડામાં, પરસેવાનું વળતો હોય કે. હવે આમાં પાણી ચાલુ કરી દીધું છે. એટલે મારી બાજુ બાજરો ને ઘઉં ને બધું ફૂંકવી દીધું. હે દળનું હા તે કેવું છે? હાર તો નહીં આવે, કાલ હવે. હા એવું છે ભાઈ, જો બાજરો હુકાય છે. તો ફાઇનલ ફેમ આપણે 9 ધોન ફ્રેશ થઈ ગયા છે, અને આપણે ભાઈ બંને ટાંકા કે ભાઈ ખાલી કરી નાખ્યા છે. અને જુઓ નીચે ઉતારી લીધા અને લારી કરી નાખી ખાલી. આપણે ઓલો એક ટાંકો કે ભરાઈ ગયો આખો, કેમ કે આ બંને છે કે ભાઈ 500 લીટરના ટાંકા છે. એમાં થોડું ઘણું ઢોળ લાગ્યું હોય કે તો પાછું હોય કે અધૂરો રહી જાય. નહીં કે તો બાકી 1000 લીટર પાણી લેવાય, તેમાં પૂરતી તો પાણી કે આપણને મળે નહીં, અડધો આમ તેમ તો થઈ જ જાય. એ લીધે છે કે ભાઈ થોડોક જો અધૂરો રહે, નહીં કે તો આખો હે ભરાઈ જાય. પણ હે કે તો એટલો ભરાઈ ગયો એટલામાં શું કાંઈ લાગશે. હવે એટલું માલ હે કે પી લે છે. અત્યારે બધા માલને હે કે ભાઈ બાંધી દીધા છે પાછા. તો પણ બાંધ્યા છે. ટ્રેક્ટર તો તડકાનું હે કે હવે તપે છે. ને આપણે ભાઈ ઘઉં ને
બાજરો ને બધું સુકાતું તો અત્યારે કે દળવાનું ચાલુ કરી દીધું છે ને અમારે ભાઈ તેડકો છે કાંઈ બહુ એટલો બહુ પડે છે જો અહીં ત્યાં કે ભાઈ ઊભું ન રહેવાય જો એટલો તેડકો પડતો હોય કેમ કે એટલે ભોંત ધકતો હોય જમીન ધકતી હોય સંપલ વિના તો કે હાલી ન હોય ને પતર હોય કે પતર એટલો બહુ તપતા હોય અત્યારે કે ભાઈ જો બાજરો દળાય છે આપણે જો બાજરો દળાય ભાઈ આવો બાજરો હોય અત્યારે કે ભાઈ બાજરો દળાય હવે હે કે કમ્પ્લીટ દળી નાખી તો ફેમિલી અત્યારે આપણે કે ભાઈ આવી ગયેલા હતા રસકે અને રસકામાં કે આજે સડાવવાનું હતું પાણી તો આપણે ભાઈ કે ભાઈ પાણી સડાવીને જો રેમ તો કર્યું છે બધું એટલે પહેલો ધોરીએ છે કે અહીંયા હતો એમાં રાબ મારી કે આખો ધોરીએ ભાંગી નાખ્યો રાબ મારવા વાળો તો પાછો નવો બનાવો ત્યાં લે કે ઠેર સુધી પાયલ બાંધી દો ઠેર સુધી 2 પાયલું બાંધીને પાછું સાઈડમાં છે કે ધોરીએ લીધે ને એ બધે જો પાણી ગારો થઈ ગયો છે જો ઠેર સુધી છે કે બધે એવી જ હાલત થઈ ગઈ અહીંયા ઠેર ઝટકા મશીન નીચે પાણી વહી ગયું પછી જાતા કે પહેલાં ક્યારે પાણી સડ્યું જો એમાં છે કે પહેલાં ક્યારે પાણી સડ્યું છે ત્યાં છે કે મહેનત ઠેર પાણી પૂગી ગયું પણ મહેનત બહુ કરવી પડી કેમ કે ઠેર છે કે પાયલ બાંધતો ઠેર અહીંયા પાણી પુગાડ્યું કે થાય કે ઓલી બાજુ વહીયો થાય આનું ઢાળ છે કે અમારે આમ છે તો ઓલી બાજુ પાણી ન થાય આ બાજુ પાણી જાય એ લીધે છે કે જો આ પાયલ છે કે ઠેર સુધી મજબૂત કરવી પડે અમારે જો આમ ને પાણીમાં કેવું કે જે બાજુ ઢાળ પડતો કે એ બાજુ લાટ પાણી વહ્યું જાય ને એમાં છે કે આપણે ગમે એવી પાળા કરી નાખો તો પાણી રહે જ નહીં ગરમીનું હવે કે પલાટ દીધું ત્યાં જતો તો એટલી માંડીને તો એટલે પાણી પીગું છે ને હજી ઘેરે ગયો નહીં કારણ હવે તને પાણી કંઈ પીધું નહીં હવે ઘેર જવું છે ને પહેલાં કે મેં પાણી સડાવી દીધું છે પાણી પીને પછી પાછા આવશું ને ત્યાં કંઈક પાછો ફૂટી જાય ને તો પાછું પાણી વહ્યું જાય જો એમાં છે કે પાણી ફૂકાનું જ છે બધું રોકીને છે કે અહીંયા માઇન ભોગાડ્યું હવે પેલો પી જાય પછી બીજામાં વહ્યું જાય પછી પાછા ઘેરે આવી એટલે કે અહીંયા આવીએ અત્યારે ઘેરે જઈએ તો ફેમિલી અત્યારે છે કે ભાઈ મારા ભાઈ લાવ્યા છે સરસ મજાના છે કે ભાઈ શીખું જો શીખું લાવ્યા છે ઓરિજિનલ હો ભાઈ ઓરિજિનલ હા એવું કે ભાઈ બધું પાકેલ હાલો બધા શીખું ખાઓ ભાઈ જો શીખું મસ્ત છે એ આમાં છે કે જો સામે વડલો દેખાય સામે હા કે 2-3 શીકડીઓ હોય નાલ લેવા છે ને અમારા બા આમ જાય કે પડખી અમારા પાડોશીમાં તો ઈવડા છે કે થોડા ઘણા મોકલાવે કેમ કે ઈવડાને બધું છે કે તે નાલે તોડીને મોકલાવ્યા છે બાકી બધા છે કે હાલો શીખું ખાવા પાકલ હો પાકલ આપ્યા હા પાકલ આપ્યા હા ખાવા લઈ જાવ એમ લો એમ કે આપ્યા તો લેતી આવી હા એવું છે ભાઈ તો ને લઈ જાવ તો પરાણી દીધા હે ને લઈ જાવ તો પરાણી દીધા લેતા જાવ નહીં એમ કે હા હા ભાઈ પડોશી તો ભાઈ શીખું મોકલાવ્યા છે હાલો બધા મસ્ત શીખું ખાવા તો ફેમિલી અત્યારે પડી ગઈ સાંજના સરસ મજા નહીં કે ભાઈ ગાંઠિયાનું શાક બની ગયું છે પછી જો ભાઈ રોટલા અમે તીખારી જો બધા બે વાળું કરો એમ બસ હાલો બધા વાળું કરવા તો કેટલા વાગી ગયા 8 ઉપર થઈ ગયું છે 8 ઉપર થઈ ગયું હા હા ભાઈ જો 8 ને ઉપર થઈ ગયું 8 ઉપર થઈ ગયું ભૂખ લાગી ગઈ હવે કોને લાગી ભૂખ અમને લાગી હા તને લાગી છે ભૂખ તો લાગે જ ને તે કેવું છે અરે ભાઈ બધાને ભૂખ લાગી ખબર તો હાલો ભાઈ વાળું કરો વાળું કરી લઈએ